નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતા અને દર 3 વર્ષે આવતા પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ નિમિત્તે વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વ્રજધામ સંકુલના સર્વાધ્યક્ષ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહારાજના મનોરથ સ્વરૂપે પુષ્ટિ માર્ગીય હવેલી પરંપરા અનુસાર શ્રી પ્રભુ સુખાર્થે ભવ્ય 56 ભોગ મનોરથ યોજાયો હતો, જેના દર્શન કરી હજારો વૈષ્ણવો ધન્ય બની રહ્યા છે. વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે આગામી 15 જૂન સુધી સંપૂર્ણ અધિક માસ દરમિયાન શ્રી ઠાકોરજીના વિવિધ મનોરથોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 20 મે બુધવારના રોજ એક અતિ ભવ્ય દ્વાદશ નિકુંજમાં 56 ભોગ મનોરથ યોજાયો હતો. આ દિવ્ય પ્રસંગે આશ્રમ પરિસરમાં અતિ આકર્ષક અને કલાત્મક એવી 12 ફૂલોની નિકુંજ તૈયાર કરવામાં આવી હતી. શ્રી પ્રભુને આ સુંદર નિકુંજોમાં બિરાજમાન કરીને વિવિધ પ્રકારની અન્નકૂટ સામગ્રી અને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. અલૌકિક ઝાંખીના દર્શન કરાવવા માટે વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. દર્શનાર્થીઓએ ઠાકોરજીના સન્મુખ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી અને સાથે જ પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહારાજના વચનામૃત અને દિવ્ય આશીર્વાદનો લાભ મેળવી કૃતાર્થ થયા હતા. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.